હલો હલો હલો. હા એકોમાં નથી ને જોડે? નથી નથી ઇકો ઓફ છે. હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય તો શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ભાઈ આજે અત્યારે અમે જઈએ છીએ મહાપ્રભુજીની બેઠક જઈએ. આજે ફ્રી હતા તો અમે ચલો આજે જતા આવીએ અને ગિરિરાજજીની પરિક્રમા કરતા આવીએ. તો ચલો હવે જઈએ મહાપ્રભુજીની બેઠક જઈએ. દર વખતે અમે વહેલી સવારે શ્રીનાથજી જઈએ છીએ. આ વખતે અત્યારે અમે મહાપ્રભુજીની બેઠક જઈએ છીએ. અને ઘણા ટાઈમથી છે ને એકચ્યુઅલી એવું આ બાઇક યુઝ જ નહોતું કર્યું આપણું રોયલ એનફિલ્ડ. તો ચલો આજે એની સવારી કરીએ. અને ઠંડી આમ તો બહુ છે ને ઘટી ગઈ છે, પણ તો બી એવું રસ્તામાં સખત ઠંડી લાગે ને વાટ લાગે એના કરતાં બેસ્ટ હોય કે જેકેટ પહેરી જ લો. અમારે એકચ્યુઅલી છે ને જેકેટ બે છે. જણે કમ્પલસરી છે હેલ્મેટ પહેરવું. અને તું આ બધા કપડાઓ પહેર કરે છે ઓ ઉપર માથા કપડાઓ, પર. ઓકે વાવ, વોટ વોઝ ધેટ કપડાઓ? દુપટ્ટાઓ ઓ ભાઈ. યા કપડા. હા સારું છે. બચ્ચાઓ બધા સ્કૂલ બસ માટે વેઇટ કરે છે વિથ ધેર તે પેરેન્ટ્સ. પેલું પહેર્યું ના, તો પછી આઈ ડોન્ટ થિંક સો. ચાલુ રાખ. ચાલો. તો અત્યારે હવે દીપલી ગઈ છે દૂધ લેવા માટે શ્રી ગિરિરાજજીને ચડાવવા માટે. અને હજી સખત અંધારું છે. અત્યારે કેટલા વાગે છે? 6:44, 6:45 થયા છે ને અત્યારે હજી પણ ઉઘાડ નથી થયો. રેડ સિગ્નલ આવી ગયું છે ભાઈ, પણ અહીંયા કોઈ જ નથી. હા ના ના ટ્રાફિક છે હો ભાઈ, ટ્રાફિક છે. સિગ્નલ અત્યારથી ચાલુ થઈ ગયું. હા અંધારું છે ને એટલે. સ્ટોપ ક્યાં છે એકચ્યુઅલમાં? પબ્લિક જાય જ છે લા, સિગ્નલ પર કોઈ ઊભું જ નથી રહેતું. જો નથી એટલે કોણ અહીંયા બાજુ જવાનું. એટલે આપણે આમાં એમ સી પબ્લિક જો જાય. જવા દો ને. અરે ના જવાય, બંધ છે યાર. આપણું આ સામેનું છે. ઓકે. હવે આ લોકો જશે. આ જો પબ્લિક આઈ નો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન. ઓવે. તો ભાઈ આવું ના ચાલે. ટ્રાફિકના નિયમોનું પાલન કરો, પાલન. તો ભાઈ આપણે હવે પહોંચી ગયા છે કાલુપુર શાક માર્કેટ. અહીંયા છે ને હોલસેલમાં બધા શાક મળે છે. તમારે મતલબ આપણે 50% ફેર પડે. કોઈ પણ તમે શાક લો ને તો અહીંયા સીધો 50% ફેર પડી જાય છે. એટલે ભાઈ મારા કઝિનને અહીંયા શાક લેવાનું બાકી છે, એટલા માટે શાક લેવા ગયો છે. એ શાક લઈને આવે પછી અમે જઈશું નરોડા બેઠક છે. તો અહીંયા આ જે છે ને ફ્રૂટ સખત જ આ બધા ભરીને જાય છે. અને અહીંયા ફ્રૂટ સખત સસ્તામાં મળે છે. અને મારા એરિયામાં મેં પૂછ્યું ને તો 100 રૂપિયાનો ફેર, 1 કિલો ઉપર 100 રૂપિયાનો ફેર સફરજનમાં જોવા મળ્યો. 280 રૂપિયે ત્યાં વેચાય છે ને અહીંયા 120 રૂપિયા વેચાય. જોઈ લો તમે કેટલો ફેર, 100 રૂપિયા ઉપરનો ફેર એમ. તો જ્યારે બી તમે ફ્રી હો ને તો અહીંયા આવીને જ લેવું. જમાલપુર માર્કેટ છે, સોરી હા જમાલપુર માર્કેટ છે, કાલુપુર માર્કેટ છે, તમે ક્યાંયથી પણ લઈ શકો. પણ તમે બહુ મોટું વસ્તારી ઘર હોય ને તો તમારે દર અઠવાડિયામાં 10-15 દિવસે એકવાર અહીંયા આવીને બધું એકસાથે લઈ જાઓ, તમને ઘણો ફેર પડે. અને પ્લસ ફ્રેશ મળે. ત્યાં આપણા બધા એરિયામાં 2-4 દિવસ જૂના શાકભાજી મળી શકે, પણ અહીંયા તમે 10-15 દિવસ બી તમારા ફ્રીજમાં રહે ને તો એ બગડે નહીં વસ્તુઓ. આટલો ફેર પડે. તો ભાઈ અમે આવી ગયા છે અહીંયા મહાપ્રભુજીની બેઠકજી નરોડા. તો આ નરોડા છે અને જો અહીંયા પુષ્ટિ સાહિત્ય ને બધું વહેંચાય છે. અને આગળ છે ગિરિરાજજી છે. અને અહીંયા આઈ થિંક કેમેરો કદાચ અલાઉડ નથી એટલે હું અંદર નહીં ઉતારી શકું. તો એના માટે હું દિલગીર છું. કયો ગીર છું? સાસણવાળો નહીં, દિલગીર છું. કયો ગીર છું? સાસણવાળો નહીં. હમણાં આપણે વાઘસી જોવા જવાનું હતું હા, ત્યાં. તો મારી કઝિનના વાઈફ છે કઝિનનો વાઈફ છે. અને મારી કઝિન.
મસ્ત શાક લગભગ લઈને આવ્યો. મજા આવી શાક લેવાની બગા? લાઈફ બની ગઈ ને તાર તો. સરસ. હે? શાક લેવામાં. હા એ જ ને. ચલો ચલો. તો બધા દૂધ લઈને આવ્યા છે શ્રી ગિરિરાજજીને ચડાવવા માટે. એટલે એટલું બધું ચીઝ ખાઈશ તું? ના ના, આ તો ખાલી દેખાવા. દેખાવ. પણ આમાંથી સાઈડમાં વાટકામાં લે ને, આમાં કેમ? આમાં મજા આવે. મોટું બાઉલ હોય ને હા. તો ડીપ કરીને. આહા. ઋષિબેન એકચ્યુઅલી અત્યારે બહુ થાકેલા છે. બહુ જ. એનું કારણ એ કે અત્યારે હમણાં સ્પોર્ટ્સ ડેઝ ચાલે છે અને સખત એક્સરસાઇઝ કરવી પડે છે બહુ બધી. અને બચારી આમ થાકીને આવે છે રોજ ઘરે. અરે હારી આવે. હા બોલ. હારીને ના કયો યાર. તો શું કહું? ઠીક છે, બે ગેમમાં હારી ગઈ પણ એક ગેમમાં તો જીતી ગઈ ને. અચ્છા એક ગેમમાં જીતી? ટગ ઓફ વોરમાં સિલ્વર પપ્પા. ઓ માય ગોડ, રડતા કેમ બોલે? 11 પાણી 11 ટીમમાં અમે સેકન્ડ આવ્યા, વિચાર કરો. અને એ બી પેલા જેની સામે મેચ હતી ને એ હા. હારે ચીટર કોક આ સાઈડ આવીને રમે જેનાથી વધારે લોકો ખેંચે ને એક જાડી હતી ને હારી એક કે જોજો તમને લોકોને આમ હરાવી દઈશું. ઓકે. પછી તું બકોડી કરવા એવું ના કીધું કે તું મારી તને તાકાત ખબર નથી, શક્તિ હનુમાન એવું કર્યું હતું ને એકવાર તે નાનપણમાં કર્યું હતું એ. હે વૃષ્ટિ, એ નાનપણની વાત હતી. પણ તું ઈ નાનપણની તાકાત અત્યારે છે ને તારામાં? હા ભૂલી ગઈ, નાનપણમાં તું શું સરખું ખાઈ પી લેતી. મમ્મી બસ ચાલો ખાવા ઉપર ના આવી જાય. ના એ તો યાર બધું કરો પણ ખાવાની વાતો ના આવી. હોતા આઈ હોપ તું સુધરી જા. બડે હું સુધરેલી નથી. ના તું બહુ મહા સુધરેલી માણસ. જો કે આજે શેનું છે સ્પોર્ટ્સ તારે? આજે ફન રેસ, પેલું ઓલું ઓક્ટોપસ ની જેમ 4 જણ બેસવાનું ને દોડવાનું આમ આમ કરી. અચ્છા. અને સ્કોટ રેસ આ બે રેસ જેમાં હું 7 વાર પડી નથી. હા ઊંધું દોડવાનું. ઊંધું. આજે કેટલી વાર પડી ના? આજે નથી પડવાનું મમ્મી, કે આજે ફર્સ્ટ આવવાનું છે. આખો નાની એટલે આજે પડવાનું ટુડુમાં છે નહીં પડવાનું. બરાબર. વિશ કરો કે હું આવી જાઉં અમારી ટીમ ફર્સ્ટ. એની માટે તાકાત જોઈએ. મમ્મી તાકમાં જો ને મને કેવું ના કે એવું ના યાર. કર યાર વૃષ્ટિને, એવું ના કર. તો દોડવાનું છે, આમાં તાકાત મારી પાસે બહુ બધી છે. બહુ બધી છે. આખો નાની ખર ખાલી આખોની તાકાત છે ને તારી એ બધી તાકાતો આંખોમાં કાઢી નાખે છે. એટલે હવે ખબર. બાકી આખોની તાકાત છે ને હાથમાં લઈ આવું, બોડીમાં લઈ આવ તારી. મારામાં પણ તું ખાખરા ખાય ને તો ખાખરા જેવી જ બોડી હોય. પણ હું ચીઝ ખાઉં છું ને તો ચીઝ જેવી બી બોડી થાય ને. દૂધ અચ્છા. પીવું છું તો દૂધ જેવી બી બોડી થાય ને. ઓકે. અને આપણે સબસ્ક્રાઈબરે કીધું કે ભાઈ કંઈક 12th વિશે કહે તું, તો તારું શું કહેવું છે? 12th વિશે જો બે પોઈન્ટ ઓફ વ્યૂઝ છે. હા એક તો હમણાં જેની એક્ઝામ આવે છે હા. હમણાં 1 મહિનામાં, તો હું કહીશ કે તમે તમારું ફૂલ પોટેન્શિયલ આપી દો. તમારાથી જેટલું મેક્સિમમ બને એટલું વાંચીને તમારું બધા એફર્ટ્સ લગાવી એ દો. તો બધાને ખબર જ છે. હા, નવું કંઈક કે નવું તો એ જ મેં જે કર્યું એ ટેકનિક કહેવાય, ટેકનિક. બધા મહેનત તો બધા કરે જ ને ભાઈ, કોણ ઓછી મહેનત કરે મને કહો. ઓકે, તો ટેકનિક કેવી છે હું જે 12th માં યુઝ કરતી એ મિસ્ટેક કઈ નહીં કરવી એ કે ઓકે ટેકનિક ઓકે મિસ્ટેક કોઈ બી કે બોલતી તો વચ્ચે બોલતું છું. જો ટેકનિક હું પહેલા કહી દઉં કે અગર તમે જો કોઈ ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા હો કાં તો કોઈ ચેપ્ટર નથી આવડતું એ ભણતા હો, તમે એમાં 1 કલાકનો ટાઈમર લગાવો. ડિસાઈડ કરો કે 1 કલાકમાં હું એટલું કરીશ અને આમ એ ટાઈમર ચાલુ રાખીને ભણો, જેનાથી તમારું એક સેકન્ડ તમે આમ વેસ્ટ કરવાનું ઈચ્છો નહીં, કારણ કે તમે તમારી આંખોની સામે જોવો છો કે તમારો ટાઈમ જાય છે. એટલે તમે ફૂલ કોન્સન્ટ્રેટેડલી એ ટાઈમ ભણવાને આપશો. સો 1 કલાક કરીને તમારું તમે 4 કલાક બી એવા કાઢશો ને તો તમારું એટલું સરસ ભણાઈ જશે ને કે તમને એવું થશે આહા 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 ના થાય ને તો વૃષ્ટિને કમ્પ્લેન કરજો. આહા થશે 100% થશે. આહા. અચ્છા. હા, અને જો હવે અગર તમે હવે 12th માં આવવાના હો તો એની માટે હું એક અલગ વિડીયો બનાવીશ.
પણ શોર્ટમાં હું કહું કે સ્ટાર્ટિંગમાં મતલબ મેં જે ભૂલ કરીને મોસ્ટલી એ એવી હતી કે MCQs જે 50 MCQs ને 50 થિયોરી આવતી તો MCQsને મેં બહુ લાઇટલી લીધા હતા. એ તમે નહીં લેતા. શરૂઆતથી જ ચાલુ કરી દેજો. અઘરું પડે તો બી કરજો, પણ કરજો ખરા. એ બહુ સ્કોરિંગ વસ્તુ છે. અને બીજી વસ્તુ એ કે આખું વર્ષ મતલબ તમે આખો ટાઈમ ફેસ્ટિવલ્સને છોડતા નહીં. કારણ કે મેં એવું હતું કે બધું આઇસોલેટ કરીને હું બેસી ગઈ હતી ને આખો દાડો ભણભણ કરતી. તો એવું નહીં કરતા, એ વર્થ નથી. અને એન્જોય કરજો જેનાથી તમે લાઈક સાચે બધું જ માણો અને એ મેમરી સાથે સારા માર્ક્સ લાવશો ને તો તમને આ બધી વસ્તુ એટલી ગમશે ને. અને આઈ એમ શ્યોર કે ફેસ્ટિવલ્સનો ટાઈમ અગર તમે સારા ટાઈમે ભણી લો છો તો ફેસ્ટિવલ્સમાં તમારો ટાઈમ આપવો એ ખોટું નથી. અને બીજી વસ્તુ એ કે તમે જાતે ભણજો. એવું નહીં કે ફ્રેન્ડ સાથે હંમેશા બેસીને ઓલવેઝ તમે જો જ્યારે તમારાથી ના ભણતા હોય તો તમે ભણો, કાંઈ વાંધો નહીં. બટ મોસ્ટ આખું તમે શરૂઆતથી એન્ડ ફ્રેન્ડ જોડે ભણવાનું નહીં. તમે જ્યાં સુધી જાતે નહીં ભણો, જ્યાં સુધી તમે પોતે એ વસ્તુનો પ્રોબ્લેમ નહીં કાઢો ત્યાં સુધી એનું નહીં આવે નિવારણ. એટલે જાતે ભણો અને ભણતા જો પહેલેથી જાતે ભણવાની આદત હોય તો બેસ્ટ છે. એ જ કન્ટિન્યુ કરો અને તમારી કેપેસિટી વધારો ભણવાની. ધીરે ધીરે 1-1 કલાક ટાઈમમાં રાખીને થઈ જશે. ઓલ ધ બેસ્ટ બધાને જેની એક્ઝામ આવે છે એને બી અને જેને આવવાની ઈચ્છા આવતા વર્ષે એને બી. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. તો ભાઈ અત્યારે હવે હું બનાવીશ ટોમેટો કોર્ન ભરતા. એટલે બંને મળીને બનાવીશું હું ને દીપા. કારણ કે સુધારવાનું બધું દીપલી કરે છે અને બનાવવાનું બધું હું કરીશ. તો ઘણીવાર એવું ને કે એ જ કરે, હું બી હેલ્પ કરું ડેફિનેટલી સુધારવા કરવામાં. પણ વસ્તુ એ છે કે એ જ બધું સુધારે કે હું કરી જ દઈશ તમને, તમે ખાલી બસ ચમચા હલાવો. એટલે આપણે એ જ કરીશું અને હું તમને બતાવીશ કેવી રીતે બનાવવાનું. અને મારી બીજી ચેનલ પણ છે રેસિપી વિથ આશિષ, એમાં પણ તમે મસ્ત રીતે જોઈ શકો છો. બટ સ્ટીલ હું આમાં તમને બતાવી દઉં કેવી રીતે કરવાનું. તો શું શું લેવાનું, ક્યારે ક્યારે લેવાનું એ ડિટેલ્ડ તમને એનો વિડીયો બતાવીશ. હા, નો વરીસ. તો અત્યારે ટમેટા 5 લીધા છે. આ નાના હોય તો 3 મરચાં લેવાના, મોટા હોય તો 2 લેવાના. કાંદા આટલા લીધા છે કારણ કે આપણે લઈશું આ 3 થી 4 3 જેટલી લઈશું મકાઈ, હા ને. અને 10 થી 12 કાજુ લેવાના. અને મગજતરી હોય ને, શું કહેવાય એને, વોટરમેલન સીડ્સ એને કહેવાય. જે બગડી ગયું હતું ને તો પછી આ મંગાવ્યું બ્લિંકિટથી આવવા. તો અને લસણ અને ટમેટા જોઈશે. ટમેટા 4 જેટલા લેવાના અને બીજા 2 થી 3 ટોટલ 5 લીધા ને. 3 ચોપ કરવાના, 2 ચોપ કરવાના અને 3ની પ્યુરી કરવાની. દેટ્સ ઇટ. તો ધીમે ધીમે આગળ બતાવું તમને. હો, પ્લાનમાં થોડો ચેન્જ આવે છે. પહેલાં 3 થી 4 લેવાના હતી મકાઈ, પણ હવે એની જગ્યાએ એવું વિચાર્યું કે આપણે 2 જ લઈશું. એટલે 2ની છાલવાલ કાઢી અને અહીંયા સાઈડમાં રાખી દીધી છે. અને હવે પાણી ગરમ કરવા મૂક્યું છે અને એની અંદર આપણે નાખીશું કાજુ 10 થી 12 અને આ મગજતરી, બરાબર, લેમન વોટર સીડ્સ. એની અંદર 30 મિનિટ આ પાણી ગરમ કરી અંદર આ બંને વસ્તુ નાખી અને 30 મિનિટ સુધી એને વાટકામાં રાખવાનું છે. સમજી ગયા? પછી આપણે આની બધા જ દાણા કાઢી નાખીશું અને એને ગરમ પાણી અહીંયા આપણે પેનમાં મૂકીશું મસ્ત. અને એને 10 થી 15 મિનિટ સુધી આપણે ઉકાળીશું. ઓકે ઓકે, હો ને? તને વાંધો નથી? ના ના સર, મને કોઈ જ વાંધો નથી. સરસ. અમારા મહારાજ આજે તૈયાર થઈ ગયા છે. મહારાજ આજે રસોઈ કરવા માટે તૈયાર છે અને પ્રજા બધું સુધારી રહી છે. હા, બસ જો એસિસ્ટન્ટ સેવામાં લાગી ગયા છે. એક્ઝેક્ટલી, બહુ જ સારી વાત કહેવાય. બરાબર. કરતા રહો આવી રીતે જ અને બંને મળીને કામ કરીએ એમ. બરાબર. તમારું શું કહેવું છે બધાનું, હે કે નહીં? તો ઉધરસો ચાલુ થઈ ગઈ છે દીપલીન બચારીને. તો ક્યારેક અમે મહારાજ બનીએ તો તમારે બી અમારા એસિસ્ટન્ટ બનવું જોઈએ. હા તો યાર તું બન મહારાજ. જો હું હું તો રોજ બનું assistant છું, તમે તો ક્યારેક ક્યારેક જ મહારાજ બનો છો. રસોઈ કોણ બનાવે છે રોજ કયો? હું તો બચારો બધું બાફેલું ખાઉં છું આજકાલ. મારે તો ખાવા પીવાનું હોતું નથી યાર, હે કે નહીં? હવે આમાં શું મારા હું અસિસ્ટન્ટ બનીને શું કરું? એમ જે કરે છે કુકર કરે છે. એટલે એકચ્યુઅલી આજે બાફેલું જ ખાવાનું હતું
પણ દીપલી કે આજે તો બોસ ટોમેટો કોણ ઘર ભરતા બનાવો, તમે તો બહુ મસ્ત બનાવો, એવું ચણા ઝાડ પર ચડાવી દે ને એટલે આપણે ના પાડી જ ના શકીએ, એટલે આજે આ બનશે. ચણાની ઝાડ શું સાચું નથી કહેતી, ઉલટું વખાણ કરું છું કે તમે સારું બનાવો છો. અચ્છા, હા. ચણાની ઝાડ હવે બહારના ચણાની ઝાડ પર ચડાવવાના હોય, ઘરના ચણાની ઓ માય ગોડ્સ. એનીવેઝ, તો હવે આ બંને જે છે ને મકાઈ, એને આપણે બાફીને પછી સ્ટીમ કરી અને શાંતિ એમને એમ ખાઈશું, એમ અંદર લીંબુ ચીઝ ને બધું નાખીને બટર. પણ આ બધું મારે ના ખાવું જોઈએ, કારણ કે યાર હું જે મહેનત કરું છું અત્યારે, બધું એન્જોય કરીને ખાવાય. આ પાણી ઉકળી ગયું તમારી ના એવું નહીં, આ પાણી ઉકળી ગયેલા તમારા બધાની વાતોમાં. બિચારું કોઈ નથી કહેતો, તમે જ બોલ બોલ કરો છો. આને કરો બંધ, આને નાખો આની અંદર, અને મગજ તરી બે હાથે નહીં પકડાય, એક હાથે મારે કેમેરો પકડેલો છે તો હું પછી પકડીશ, તું નહીં પકડે કંઈ. ચાલ આપણે એને એમને એમ જ નાખી દઈએ, આવી જ જવાની બાને. ઉભા રહો, એમ નથી નાખવાનું, ઉભા રહ્યો. ઉભા રહો. આજે આપણે આમ રમરવાટ કરી નાખીએ. જો અને હાથમાં બહુ ચમચી મગજમારી નહીં કરવાની, એટલે લઈ લેવાની હો ને. તમે એ બી બતાવી જ દઉં છું તમને. રાધે રાધે રાધે. હા, જો આટલું લઈ લેવાનું હો. પછી આને પ્રેમથી અંદર નાખી દેવાનું, ખુશ થઈ જાય. નાખી દીધું બસ. હવે સાઈડમાં એને પધરાવી દેવાનું મસ્ત હો. પછી હવે આપણે પેલું પેન ગરમ કરીશું, ફ્રાઈંગ પેન ગરમ કરીશું, અને પહેલાં તો દાણા કાઢવા પડશે આની અંદરથી. પછી એ દાણા અંદર આપણે ઉકાળીશું 10 થી 15 મિનિટ હો. મકાઈને આમાં ઊભી રાખવાની, અને છરીથી છે ને ધાડ ધાડ આવી રીતે તમે કરશો ને એટલે ફટાફટ ઉતરી જશે બધું જ. છરો આમ જોરદાર હોવો જોઈએ, અને માણસે જોરદાર હોવો જોઈએ. આવા માણસ હોવા જોઈએ. આખા દાણા નીકળવા જોઈએ. તમે સમજ્યા કે નહીં? જળમૂળમાંથી નીકળવું જોઈએ એનું. હાય હાય ઓય હોય. જોયું તમે જોઈ રહ્યા છો? ક્લીન એન્ડ ક્લિયર. એ લોકોને ખબર જ છે લા, એ લોકો ખાતા જ હોય. લો ગાર્ડન મળે જ છે બહુ બધું એમને એમ. હા તો પણ બધાય ખાતું જ હોય. તું કઈ નવી વસ્તુ અમારા વર્જિન ના ગમ્યું કે મેં આ કીધું કે તમે કાચી બી ખાવ તો સારું લા. હે ને સાહેબજી, શું કેવું તમારે? એ લંબુજી બોલ ટીંગો. બસ લાવે, કેટલું બતાવીશ? બતાવી જ લેવાનું ભાઈ, તમને હું ના થાય કે બતાવી લે એવું એમ. તો ભાઈ પાણી મસ્ત રીતે ઉકળી ગયું છે બરાબર. હવે આ જેટલા દાણા કાઢ્યા છે ને એ બધા અંદર પધરાવી દેવાના. ડન. ચલો, રેસીપી ચેનલ હોય એટલે આમ એવું સિસ્ટમેટિક બતાવવું પડે ને, આમાં ચાલે, કારણ કે આ બ્લોગ ચેનલ. હવે એના ભાઈ ખાંડ લેવાની, ખાંડ એને અંદર પધરાવી દેવાની મસ્ત. પછી મીઠું લેવાનું, મીઠું ચમચીથી નગરતા આવી રીતે આમ નાખી દેવાનું મસ્ત. થોડું વધારે બી નાખીશું. પછી હળદર લેવાનું. શું લેવાનું? હળદર. હળદરને આવી રીતે આમાં લઈ દેવાનું મસ્ત, નાખી દેવાનું. પછી મેઇન વસ્તુ આવે છે, બહુ બધા ઓફિસમાં હોય બોસના, એને શું કહેવાય? ચમચા. એ નાખી દેવાનું અંદર અને મસ્ત રીતે હલાવી દેવાનું. ચકાચક બોલાય એકદમ ઝગાસ. સમજી ગયા? આવી રીતે હલાયા પછી ધીમા તાપે એને ઢાંકી દેવાનું આવી રીતે. ડન. તો 20 મિનિટ રાહ જુઓ. આ બરાબર બફાઈ જાય એટલે આપણે નવું આગળ બતાવીએ હો. ચાલો
10-15 મિનિટ રાખ્યા પછી પાણી આમાંથી કાઢી અને એવી રીતના આની અંદર રાખી દેવાનું. પછી આને પ્રોપર સાફ કરી અને અંદર તેલ નાખવાનું રહેશે. હવે હું આગળ બતાવું. આ પેનને ગરમ કરી દેવાનું થોડુંક મસ્ત, અને પછી 3 ચમચી તેલ નાખી દેવાનું. શું નાખી દેવાનું? તેલ. ડન. પ્રોપરલી એને હલાવી દેવાનું, ચારે બાજુ ફેલાવી દેવાનું. અને થઈ ગયા પછી થોડું બટર 1 ચમચી જેટલું મસ્ત રીતે તમારી ભાવના પ્રમાણે બટર અંદર નાખી દેવાનું. આની અંદર રમરમાટ. જય હો પ્રભુ, જય હો. આહા. અને પ્રેમથી એને થોડું હલાવી દેવાનું. આટલું કરવાનું મસ્ત શાંતિથી. બહુ જ આ રેસીપી જોરદાર બનશે. ખાવાની એટલી મજા પડશે ને કે વાત ના પૂછો યાર. જોરદાર બનશે. પણ શિદ્દતથી બનાવજો, બહુ પ્રેમથી બનાવજો, મજા પડશે. તો અત્યારે મસ્ત ગરમ થઈ રહ્યું છે અને આપણે એને હલાવીશું જોરદાર. ગરમ થઈ જાય ને પછી ક્યુમિન સીડ એટલે જીરું નાખી દેવાનું 1 ચમચી અને 2 મિનિટ હલાવવાનું. આ જે આદું છે એ નાખી દેવાનું અંદર. પછી લસણ એ નાખી દેવાનું અંદર, અને મરચાં જે હતા ને એ નાખી દેવાના અંદર. એટલું થઈ ગયું. એ પ્રોપરલી હલાવી દેવાનું. આજે તમારી જોડે આવું પેન હોય ને તો આ ચમચો યુઝ નહીં કરવાનો, મારાથી ભૂલ થઈ ગઈ. આપણે બીજો ચમચો યુઝ કરવાનો જેનાથી અંદર સ્ક્રેચીસ ના પડે. આ પ્રોપરલી ગરમ થયા ને હલાયા પછી જેટલા બી કાંદા હોય ને એ બધા અંદર પધરાવી દેવાના. અને આને પ્રોપરલી હલાવો જ્યાં સુધી આનો કલર ચેન્જ ના થાય. જો કલર ચેન્જ થઈ ગયો છે, હવે મરચું નાખી દેવાનું છે એમાં. મરચું નાખશું આપણે 2 ચમચી. મરચું નાખવાનું 2 ચમચી અને આ 2. ત્યારબાદ આપણે નાખીશું હળદર. હળદર નાખી દીધી. પછી થોડુંક નાખીશું ધાણા જીરુંનો પાવડર. એના પછી આપણે નાખીશું થોડોક ગરમ મસાલો. ડન છે. પછી એને પ્રોપરલી હલાવી દેવાનું. આ ગોપ્રોથી કરવું ને એટલે છે ને આ એકચ્યુઅલી ઘડી ઘડી ફોકસ ડીફોકસ થઈ જાય છે. કેમેરો થોડોક હલી જાય છે, તો સંભાળી લેજો, સાચવી લેજો ભાઈ. કારણ કે બંને બાજુ ધ્યાન રાખવું પડે ને, કેમેરા તરફ ધ્યાન રાખવું પડે અને શાક બને છે બરાબર એ ધ્યાન રાખવું પડે. ભૂલ ચૂક દેવી. અને પ્રોપર હલાયા પછી સુગંધ બહુ મસ્ત આવે છે. તમને નહીં આવતી હોય, મને આ બહુ આવે છે. પછી હવે અને ટમેટા જે આપણા હતા ને એને પ્રેમથી અંદર પધરાવી દેવાના. એ નાખ્યા પછી પ્યુરી બનાવી હતી ને દીપા મેડમે, એ આપણે અંદર પધરાવી દઈશું. ક્રેડિટ તો બધાને મળવી જોઈએ. એવું લાગે કે ભાઈ હું એકલો જ બધું કરું છું, તો આ દીપા મેડમ બી આપણે હેલ્પ કરી રહ્યા છે. એટલે શું કે ક્રેડિટ બધાને મળવી જોઈએ. આપણે થોડી કોર્પોરેટ ઓફિસ છે કે બધું બોસ જ લઈ જાય. તારું શું કહેવું દીપ એ બાબત? હા ને. તો પ્રોપર આને હલાયા પછી ટમેટા ને એની પ્યુરી નાખ્યા પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું. બહુ નહીં નાખવાનું અગર ખારું થઈ જાય. એવું જ હોય ને બગડે તો નેચરલ બધા સમજે. સમટાઈમ્સ બોલના પડતા ભાઈ, વરના અચ્છા નહીં લગતા. ચલો આ પ્રોપરલી હલાયા પછી આપણે આને 5 થી 7 મિનિટ જેટલું ગરમ કરીશું ઢાંકીને. એમને એમ નહીં કરવાનું, ઢાંકવાનું પ્રોપર આવી રીતે. તો આપણે મળીએ 5-7 મિનિટ પછી. ત્યાં સુધી પ્રોપરલી ગરમ થઈ જશે અને પછી આપણે અંદર નાખીશું. શું નાખીશું યાર? મળીએ પછી 7 મિનિટ રહીને કહું તમને. તો ભાઈ અમે આપણે 5-7 મિનિટ જેટલી રાહ જોવાની છે. તો ત્યાં સુધી આપણે પેલી મગજતરી, વોટરમેલન સીડ્સ અને કાજુ આપણે જે 30 મિનિટ માટે જે રાખ્યા હતા ને ગરમ પાણીમાં, એ કાઢી અને ગ્રાઇન્ડ કરી દેવાનું. અને એ પછી આપણે સીધું અંદર
શું થયું? ગ્રાઇન્ડ કરી દેવાનું એટલે શું? તો એ કરીને તૈયાર છે. એટલે હું તમને કહું યાર, આ લોકોને કહું છું કે તમારે આવી રીતે કરવાનું યાર. તો જોરદાર માણસ છે ભાઈ. આ દીપાએ કર્યું હો, ક્રેડિટ તો બધા. અરે યાર આને કર્યું છે. હું તમને કહું છું કે તમારે આવું કરવાનું. માણસ ક્યાં જાય બિચારો, પુરુષ ક્યાં જાય મને કહો. મારે પાછળથી મારે. એનીવેઝ તો આ ગ્રાઇન્ડ દીપાએ કર્યું છે. બહુ સારું. હો, અને એની અંદર દૂધ નાખી દેવાનું આવી રીતે પ્રેમથી. અને હું દોડીને અમૂલમાંથી આ ક્રીમ લઈ આવ્યો હાય. અને એની અંદર આ થોડું ક્રીમ નાખી દેવાનું તમારી શ્રદ્ધા અનુસાર. શ્રદ્ધા. ઓકે. એના પછી આને પ્રોપરલી હલાવી દેવું. ઢોળવાનું નહીં હો પણ. ઢોળવાનું નહીં, એમને મસ્ત રીતે હલાવી દેવાનું. અમારા સાહેબની ખાસિયત છે ભાઈ કે કાંઈ જરાય વધુ ના જોઈએ, કાંઈ વેસ્ટ ના જવું જોઈએ. એટલે આ જે ક્રીમ છે ને એ આમાં યુઝ કરીએ. એ તો કર્યું કેટલું રામ જાણે, પણ બાકીનું તો પછી પેટમાં જ જાય ડાયરેક્ટ. એટલે શું કદાચ આમાં શાકમાં સ્વાદ ઓછો આવે ક્રીમનો તો વાંધો ના આવે કે પહેલેથી અંદર નાખી દીધું હોય ને. કેવી વાતો કરે. અચ્છા. જો તો ક્રીમ બરાબર છે કે નહીં. ઓકે ઓકે. ના બધું નથી લીધું, થોડું મેં અંદર નાખું છું અંદર. થેન્ક યુ. હા ગ્રેટ. રાખો મસ્ત મારા લાગે. સાહેબે બાકી. મસ્ત લાગ્યો ક્રીમ, બહુ જ મસ્ત લાગે. સાચે. તો અત્યારે હવે લોટ બંધાઈ રહ્યો છે અને આ હવે 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આને કાઢી અને પછી આપણે અંદર પધરાવીશું. 5-10 મિનિટ થઈ જાય ને પછી આને હટાવી દેવાનું અહીંયાથી. શાબાશ. પછી પ્રોપરલી થોડું ખરાઈ લે. આપણે ક્રશર લેવાનું, ક્રશર પાઉંભાજીવાળું. હવે પાઉંભાજીવાળા ક્રશરને સ્મેશર કહેવાય ને. ઓકે એક આને પ્રોપરલી એવી રીતે દબાઈ દેવા દીધું, એટલે જેનાથી બધું આમ પ્રોપર એક જ રસ થઈ જાય ચકાચક. બોલે તો એકદમ ઝાસ. આને મસ્ત રીતે એવી રીતે કરી દેવાનું. તમે સમજ્યા કે નહીં? તો ભાઈ આને પ્રોપર સ્મેશ કર્યા પછી આને અંદર પધરાવી દેવાનું એકદમ ઝાસ. એ મસ્ત રીતે હલાવી દેવાનું. પ્રોપર હલાયા પછી આમાં પાણી નાખવાનું, પણ પહેલાં મસ્ત રીતે હલાવી દેવાનું. મસ્ત એકદમ ઝાસ. પછી પાણી એડ કરી દેવાનું થોડું, મતલબ થોડુંક, બહુ નહીં. આજે છે શું કહેવાય કોર્ન, એને અંદર પધરાવી દેવાનું. હવે જીએસટીવાળા જે આમાં કેટલું જીએસટી લાગે ને એ મને નથી ખબર, પણ આને અંદર નાખી અને પ્રોપરલી હલાવી દેવાનું. બહુ ધ્યાનથી હલાવવાનું. યાર બધું પાણી બધું છે ને જે બી ગ્રેવી વેવી બધું બહાર પડે. શું પડે? બહાર. આટલું થઈ જાય ને એટલે પ્રોપરલી આને ઢાંકી દેવાનું 5 થી 10 મિનિટ સુધી. એટલે મસ્ત થઈ જશે. હો ને હજી થોડું બાકી છે, ઊભા રહેજો. થઈ છે ભાઈ, 7-8 મિનિટ થઈ ગઈ છે. હવે આને આપણે ખોલીશું, થોડુંક હલાવીશું. મસ્ત લાગે ને ભાઈ, સ્વાદ એવો જ જોરદાર આવશે. ત્યાર પછી આપણે થોડી કસૂરી મેથી અંદર નાખીશું. પછી થોડો ગરમ મસાલો ફરીથી, આ પહેલાં બી નાખેલો આપણે ફરીથી એકવાર નાખીશું. અને થોડી કોથમરી. આટલું નાખ્યા પછી પ્રોપરલી હલાવી દેવાનું. અને અને પ્રોપરલી હલાઈ જાય ને એટલે થોડી વાર છે ને 5-10 મિનિટ એમને એમ રાખી દેવાનું, જેનાથી સ્વાદ અંદર પ્રોપરલી ઉતરે અને તમે મસ્ત રીતે ખાઈ શકો. માણીને ખાઈ શકો. બહુ મજા પડશે. અમને તો બહુ જ ભાવે છે આ શાક. અપ્રતિમ બને છે ઠાકોરજીની કૃપાથી. તો ખાજો, મને યાદ કરજો, કમેન્ટ કરજો કેવું લાગ્યું તમને ખાઈને. એટલે હવે અમારા સાહેબે આ શાક બનાવ્યું ને તો મેં એમને હેલ્પ કરી હતી. હવે એ મને રોટલી બનાવવામાં હેલ્પ કરશે. જો હસે તો જો હસે. એટલે હસતા કામ કરું છું એમ. ઓકે.
હવે આ શાકનો તો વિડીયો તમે જોઈ લીધો, હવે આપણે રોટલી બનાવતો વિડીયો જોઈએ. શું કેવું છે? ઓકે, ચોક્કસ. હે ને? રેજો હા શબ્દો ઉપર, ચોક્કસ. પણ પરાણે મારા જોડે બોલાવડાવવા કરાઈશ. જો પોતાનું શાક બની ગયું એટલે હવે જઈને સોફા ઉપર બેસીને શાંતિથી મોબાઈલ આમ ખરાબ કરવાનો. અને રોટલી મારે કરવાની, એમાં કોઈ જાતની હેલ્પ નહીં ના. બગા આને હેલ્પ જ કહેવાય. ઓ માય ગોડ. ઈ મારે બોલવાનું હોય તમારે નહીં. ના, મારે જ બોલવું પડે. હોશિયાર જતી રહી. આ તો ગઈ. એનીવેઝ, તો હવે ગેસ આપણે બંધ કરી દઈએ અને શાંતિથી અને એકાંતમાં રહેવા દઈએ અને પછી ખાજો. બહુ મસ્ત લાગશે. બાય ગોડ, જોરદાર લાગશે એની ફૂલ ગેરંટી. પાછી આવી ગઈ? બસ હવે રોટલી કરાવવા જ આવે છે. રોટલી હું તમને હેલ્પ કરીશ. ઓકે, હા ચલો આ બધું અહીંયા ચાલો ક્લીન કરી નાખીએ, પછી અહીંયા રોટલી બસ મૂકી દો બધું ઠેકાણે. હમણાં જો આમાં બી મેં એમને હેલ્પ કરાવી. જો રોટલીનો લોટ મેં બાંધી દીધો છે એમને. તો બિચારો હું બધું જ કરાવું છું. એક સારો વર, સારા વરની દરેક ઉપાધિ મને મળવી જોઈએ. હા, હલો. બિચારો ઓટ બિચારો. હું બિચારો હું ચોરાઈ નહીં પૈસા ના નથી. જાવ ને યાર જુઠ્ઠા. કઈ વાંધો એક નહીં. નંબરના હોશિયાર છે. એ તો હોશિયાર તો હું છું. બદમાશ છે, બદમાશ. એમાં ના હોશિયાર છું, એમાં ના નહીં. જરાય નહીં. જાઓ પણ હું સીધો છું એ વાત. જરાય નહીં હા. પૈસા રહે સીધા નહીં. કોઈ પત્ની માને નહીં પોતાના વરને. પૈસા નહીં સીધા. એનીવેઝ, ચાલો. ચલો બધું મને ક્લીન કરી દો ફટાફટ, એટલે પછી હું કરવા આવું. ઓ માય ગોડ. આ મેં રોટલી તો મારે જ કરવાની, તમે તો કરાવવાના છો. હું કરાવી દઈશ તને ગાંડી. આહા, જોઈએ આપણે બનાવજો હમણાં બ્લોગ. બહુ શાક તો સાહેબે મારા બનાવી લીધું છે અને હવે મેં અહીંયા રોટલીની બધી તૈયારી કરી લીધી છે. બોલાવા જાઉં છું, મોટે ઉપાડે કીધું તું ને. જોઈએ હવે કેટલી મદદ કરે છે રોટલી કરવામાં. હાલો પ્રભુજી, હાલો રોટલી કરવા. દ્રાક્ષ પછી ખાજો, હાલો રોટલી કરવા. ઓએ, હા રોટલી જ હો. તું મજાક નથી કરતી? ના ના જરાય નહીં, કોણે કીધું? અચ્છા, હાલો મોઢા પછી બગાડજો. હાલો. મને તો ક્યાં રોટલી કરતા આવડે? હોય વિડીયોમાં જ છે, એકાદ જૂના વિડીયોમાં જ તમે વૃષ્ટિ સામે બહુ મોટી મોટી ફેંકી હતી કે ના મને રોટલી કરતા આવડે છે. તું માને મેં ફેંકી દે એટલે સાચું નથી. મને સાચું નહીં આવડતું. એટલે આજે તો તમારે પ્રૂવ કરવાનું જ છે. તો ના નથી ના આવડતું. મને સાચે આવડે જ છે રોટલી કરતા, એવું તમે બોલ્યા હતા. તો હવે યુ ડોન્ટ હેવ એન ઓપ્શન. બેટા કમ, ચલો દ્રાક્ષ ખેલું? દ્રાક્ષ પછી ખાજો. હાલ બહુ ખાઈ લીધી, જો આ પતાવી દીધી. બિચારી ખરાબ લાગશે. આખે આખું છેક ભરેલું હતું ને અહીંયા સુધી પતાવી દીધી. હાલો હવે હાલ બાકીને પછી ખાજો. હાલો. કેટલા મોઢા બગાડશો? આ મોઢું વૃષ્ટિ મોઢું છે ને તમને જોઈને જ બગાડ. ખાટી જ છે, બરાબર છે. બહુ ખાટી છે. આઈ નો મેં બી ખાધી હો, બગા જરાય ખાટી નહોતી. બહુ ખાટી છે. અચ્છા, ઉફ, તો એ ખાતા જાય છે એ નોટંકી. ચલો હાલો. આ વૃષ્ટિ છે ને તમારી પાસેથી જ મોઢું બગાડતા શીખી છે. હવે મને ક્લિયરલી ખબર પડી ગઈ, સેમ ટુ સેમ રીતે મોઢું બગાડે છે. ઓકે હા, બનેલે કાચી રોટલી ખાવાની મજા નહીં. કાંઈ એટલે મતલબ મસ્ત શાકમાં તું કાચી રોટલી ખાઈશ. ખાવા તો દે. ખાઈ લે બસ. ચલો એક હાલતા હાલતા ખાઈએ. હાલો. અચ્છા, કેટલી કરાવે છે ને એ જોઈએ હવે. કેટલી મહેનત પડે છે ઊભું થવામાં. આટલી તો વૃષ્ટિને મહેનત નથી પડતી. મારું શૂટિંગ હતું ને એ સારું હતું. અચ્છા, ઓકે. કેટલી મસ્ત સુગંધ આવે. એ સુગંધ લેતા લેતા બનાવી દે. ક્યાં શૂટિંગ ડેઝ મેડમનું અત્યારે સ્પોર્ટ્સ વીક ચાલે છે. એ મારી મારા તો જગ્યા જ નથી રાખ્યા. અચ્છા બાપ દીકરીએ. હા બોલો. કહું સુગંધ લેતી લેતા બનાવતી જા, ક્યાં રોટલીઓ બની જશે ખબર નહીં પડે તને. એટલે પછી શું બહુ ભૂખ લાગે. એના કરતાં શું છે કે આપણે બે માણા બની આવ. બે માણા આપણે હા એમ મોઢા પછી બગાડજો હો. તો શું બે માણા બની મળીને બનાવીએ, કેવું સારું લાગે એમ. શું સારું લાગે? તને જ સારું લાગે, મને નહીં. જો આજ પછી જો મદદ કરાવું ને શાક સુધારવા માંગે કઈ તો જો. બોલો બોલો બોલો. ખાય તો આપણે બધા જ છે ને, હું એકલો ખાઉં છું.
હોશિયારીઓ તો નોટ હાચે અડધું તો આ લોકો સાથે બાપ દીકરી યારે ધડ કરવામાં જ થાકી જાય. એના કરતા એમ થાય ચૂપચાપ કરી લઉં, અને ચૂપચાપ કરું ને તો એ મન ખીચાય. તું કેમ કઈ કહેતી નથી? તું શું? કે તો ખબર પડે ને કે શેનું? અને વૃષ્ટિન કામ સોંપ. પણ ના, બે બાપ દીકરી હરખા જ છે. કોપી છે, ઓલી તો આની ઝેરોક્સ જ છે, ઝેરોક્સ. ચાલ આજે બનાવી દો ગાડી તારા માટે ગયા હોય. થેન્ક યુ સો મચ. ચાલુ ક્યાંથી કરવું એક? તબલા નથી બકા, પાટલો છે. બોલો આવું કોણ કરે યાર? ચલો આજે આપણે રોટલી બનાવીશું અને બનાવીશું. રોટલી બનાવવા માટે બીજું શું બધું જોઈએ? ગેસ, લોઢી, ઓકે લાઇટર, ઓકે. લોટ, બે અલગ અલગ અને ઘી. અચ્છા, અને બે અલગ અલગ કયા? એક બાંધેલો અચ્છા, અને આ એક તો છુટ્ટો. બધું રાખ્યું છે અહીંયા એટલે હા, ભૂલ થઈ ગઈ મારાથી તૈયારી કરતા પહેલા. ભૂલ થઈ ગઈ. સો બેટર લેક નેક્સ્ટ ટાઈમ. ઓકે, મને દ્રાક્ષનો નશો ચડ્યો છે. રોટલી ના કરવાના બધા બાના બોલે છે. સારું ચાલુ કે અહીંથી કરું? લોટ ઘીને પેલા ગરમ મુકાય, લોઢી ચાલુ કરાય. લોઢી ચાલુ કરાય. લોઢીની કઈ સ્વિચ નહીં, ક્યાં છે? હું જ કરું. લોઢીની સ્વિચ ક્યાં છે? થાકી જઈશ બાપા. લોઢી- એના કરતા હું જ કરું. એમ નહીં, લોઢી ચાલુ કરાય તો લોઢીની સ્વિચ કઈ ક્યાં વાંધો નહીં. તમને આલ્યો તમારો ગોપરો મુબારક. છે? મને એક બનાવવા દે, તું જો હું બનાવું. ચાલ, ન ના કરવું પાડે. તો હું સામેથી કહું છું બનાવું તો એ ના ના પાડે. કરવું તો સીધી રીતે ના પાડી દેવી હતી. એટલા બધા ગોળ ગોળ કુંડાળા ફરવાની શું જરૂર હતી? ગોળ ગોળ તો આ બનાવવાનું હતું. આવું આ ગોળ ગોળ આમ કરીને. આમ. શું યાર દીપલું? અચ્છા, હું શું યાર? ઓકે, હા, બરાબર છે. બસ આ જ કરવાનું હતું. તો એ ના કર્યું ને તમે. હું ચાલુ કરતો જ તો પણ તું અંદરથી સ્વિચ ક્યાં છે ને? લોઢી ચાલુ કરવાની વાતો કરે તો હું તો સ્વિચ જ પૂછ્યું ને તને. સાચી વાત ખોટી વાત મને તમારે કોઈ થઈ દો ભાઈ. હું ખોટું બોલું છું? આ મદદ ના કરવાની દાનત જ નથી કે ચલ મને રોટલી કરાવે. દાનત જ નથી કે ચલ મને મદદ કરાવે. ના, આ શું હતું? આ હલો, ઈ હલો. તમે એકલા બનાવવાના હતા જેની સામે મેં તમને આટલી હેલ્પ કરી. ઓકે, બધું જ સુધારીને તૈયાર રાખ્યું, બધાની ગ્રેવી બનાવી દીધી. આપણે મહારાજની જેમ ખાલી અલા. કામ કર્યું છે. ઘરના તો બી જ બધા આટલું બધું. વસૂલ કરવામાં રહેશે તો બહારના બિચારાને કેવી રીતે ટોપિક આપણે ચેન્જ. કહીશું? સી આને કહેવાય ટોપિક ચેન્જ. બોલો, વસૂલ કરાવવાની વાતો કરે છે આ. બહારના લોકો વસૂલ કરે, ઘરના કોઈ દિવસ વસૂલ કરે? હે, બરાબર બાંધજે લોટ. હો, જાઓ ને જતા રહ્યો ને અહીંયાથી. નથી બોલું તમારી સાથે. ઘી ગરમ થઈ રહ્યું છે અને લોઢી ચાલુ થઈ ગઈ છે. મને સાચો ગુસ્સો આવશે પછી કહેતા નહીં મારું મૂડ સ્વિંગ થઈ ગયું છે. સ્વિંગ મૂળે હિચકો જે સ્વિંગ થયા કરે. હે, બરાબર બાંધલા. વેરી ગુડ, વેરી ગુડ. અરે ના ના, અરે બાપરે, ના મારતી નહીં યાર. વેરી ગુડ. હું શીખું છું લા, જો તારી જોડે. કેમ તમને તો બધું આવડે છે ને? ના, માણસે આવડતું હોય તોય શીખતું રહેવું જોઈએ. કોઈ તમે વાર શા નાનપણમાં તો ભાઈ? બધું જ કરેલું છે ને? હા, મેં બધું જ કર્યું છે. લગન પછી જ બધું ભૂલી ગયા નહીં? બસ તારા સાચી પ્રેમમાં વાત છે. પડ્યો ને બધું હા. ભૂલી ગયો. બરાબર. ઓહ. હા, પ્રેમ એવી વસ્તુ છે કે માણસ બધું જ ભૂલી જાય. બસ હાલો, બહુ થઈ ગયું. સો હું તો હજી કહું કહેતી હોય તો કરું. બોલ. હાલ્યો કરો ને, મેં તો કે ના પાડી. નાટક કર્યા વગર કરો તો જ. મને થકાવીને તમારે રોટલી કરવી હોય તો ચાલશે, નથી કરવી હું કરી લઈશ જાતે. ઓકે, પણ હું કરીને બહુ ટાઈમ જશે એટલે અધરવાઇઝ આઈ વિલ ડુ ડેફિનેટલી. બતાવો, મોડું હસતા વાત કરો છો, બતાવો. સાચું હું બધું કરી દઉં. ટાઈમ વધારે જાય પછી ખાઈએ ક્યારે? કાચી રોટલી મારી પત્નીને ખવડાવું? ના, કદા પણ નહીં. જતા રહે જાઓ. મંત્રો ભાગવા માંડે 12 બધો. એનીવેઝ ચલો ત્યારે રોટલી બને ફટાફટ અને ખાઈએ પેલા મસ્ત શાક જોડે. સો દીપલી મળીએ થોડી વારમાં. જસ્ટ એડિટ કરવા બેઠો વિડીયો અને ઇન્ટરનેટ જ નહીં ચાલતું યાર. ત્રાસ કર્યો યાર. હાચે
ક્યારે આવશે પેલામાં ફોન કરીને પૂછવું પડશે ક્યારે આવશે ને આખો દિવસ આમ એમ જશે મારો અને જ્યારે શૂટ ચાલુ હશે ને ત્યારે ઇન્ટરનેટ ચાલુ હશે માણસ ક્યાં ક્યાં પહોંચે મને કહો નેટ તો આમે જતું રહ્યું છે તો એક કામ કરીએ દીપલી બેચારી ક્યાંની કરે છે ચાલ એને કહું કે હેલ્પ કરાવું તને એ ખુશ થઈ જાય યાર અમે નેટ તો ચાલતું નથી હે રાધે 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 ચાલો શું દીપલી હાલ હું કરાવી દઉં તને મને બચારી ઉધરસ ખાઈ લો હાલ કરાવી દઉં બહુ વહેલું સૂજું બહુ વહેલી મદદ કરવાની ઈચ્છા થઈ સાહેબને અલા સાચે મને બહુ એમ થયું વહેલી કે દયા આવી મારા ઉપર દયા બકા દયા તો હોય તારા માટે તો પ્રેમ છે લા અચ્છા બહુ રહી રહીને પ્રેમ જાગ્યા મારા વરને ના ના રહી રહીની આટલી પહેલેથી બધી જ છે રોટલી થઈ ગઈ હોય ને છેલ્લી 2 રોટલી વધી હોય ને ત્યારે પ્રેમ જાગે જ મારા વરને અચ્છા બે જ બાકી છે અરે રે મેં તો તને કરાવી દઉં આજે મસ્ત રોટલીઓ ને ખુશ કરી દઉં તને એ જ કહું છું બહુ મોડો પ્રેમ જાગે છે મારા મોડો વરને પ્રેમ નહીં પ્રેમ તો છેલ્લા પહેલેથી અરે કેવું વિચારે યાર મારા વિશે યાર પ્રેમ નથી મને કહો તમે પ્રેમ નથી યાર પહેલેથી જ છે વર્ષોથી છે એમ પણ વાંધો નહીં હવે થઈ ગઈ છે બાકી તો હું તૈયાર જ હતો વાંધો નહીં હજી 2 રોટલી બાકી છે આવી જાય વાંધો નહીં હવે પતાવી દે ના ચાલ. ના 2 રોટલી બાકી છે બે માં શું કરવાનું યાર છોડ એટલે 2 માં રોટલી તો થાય જ એ છે મજા ના આવે એમ એ હેલ્પ કરી ના કહેવાય કરવાની દાનત જ નથી સીધી રીતે કયો ને અરે એને હેલ્પ કરી જ ના કહેવાય મેં બે માં શું અડધી કરવાનું કલાક થઈ ગઈ ટાઈમ જોઈને જ આવ્યા હશે આ ના, કાંઈ ના. ઓછા નહીં મને ના ના ખબર કઈ નહીં છે. કઈ નહીં કઈ ચાલે. નહીં એવું કઈ નથી એક નંબરના મારો માણસ છે. બચારો અવાજ બેસી ગયો છે અવાજ આહાહાહાહા. અહીંયા નથી બેઠો ઈ શૂટમાં બૂમો પાડવાથી બેઠો છે અરે હું કેવું કે બોલ્યો એમ કહું છું કે બૂમો પાડીને મારું અવાજ બેસી ગયો છે અચ્છા તો અત્યારે આ કોન્ટેસ્ટમાં બોલવાની શું જરૂર હતી એમ જ કે હું બહુ નથી બોલી શકતો કે ભાઈ એટલા અચ્છા અચ્છા ઓકે સારું પણ રોટલી બહુ મસ્ત બનાવી છે તે સરસ તો ખાઈશું આપણે બંને હા આ ચીપ્યો છે ને ગરમ ગરમ છે એકદમ હા બસ એકદમ ગરમ ગરમ છે એકદમ તારા પ્રેમ જેટલો ગરમ નહીં જ હોય દીપલી જાઓ ચલો મળીએ બાય જય શ્રી કૃષ્ણ